આજે ડાયાભાઈ ખેંગાભાઈ ચાવડા ભારતીય કિસાન સંઘ જિલ્લા સદસ્યની જવાબદારી છે। આજે લગભગ ઘણા ટાઈમથી કેનાલ બંધ ચાલુ થતી હતી। એમાં કાલે અમારે એક અગત્યની મિટિંગ હતી, એટલે અમે કાલે નહોતા પહોંચી શક્યા। અમે ભુજ ગયા હતા અમારા કારણોસર, અને અમારે કાલે જ આવવું હતું, પણ ત્યારે આજે સવારના કાલથી અમને ખેડૂતોને બહુ ફોન આવતા હતા કે આપણે કેનાલ અટાણે પાણી જ્યારે જરૂર છે, જીરા વાવેતર કરેલા છે, રાયડા વાવેતર કરેલા છે, અને એને જો બેવડા પાણી ના આવે તો ખેડૂતની દશા અને દિશા શું આવે। આજે જ્યારે ખેડૂતની પરિસ્થિતિ જોઈ અને અમે તો એમ કહીએ કે કોઈ પાર્ટી હોય, કોંગ્રેસ હોય તો એને એની જવાબદારી સંભાળવી પડે, ભાજપ હોય તો એને એની જવાબદારી સંભાળવી પડે। અમે કિસાન સંઘની જવાબદારી લઈને બેઠા છીએ, તો અમારા કિસાન સંઘની જવાબદારી સંભાળવી પડે। એનું કારણ છે કે જો અટાણે સમય આવે ને જો અમે ન બોલીએ તો અમારી ભૂલ કહેવાય। એટલે પોતપોતાની જો બધા જવાબદારી સંભાળતા હોય તો આ કાંઈ તકલીફ થાય નહીં। ત્યારે એવી વાત હતી કે કેનાલ વચ્ચેથી તૂટી ગયેલી છે અને પાણી આવવામાં સાહેબોને અમે ફોન કર્યા કે 15 દી 20 દી લાગશે। એટલે અમે નક્કી કર્યું કે આપણે વિઝિટ લીધા વગર જૂઠો કિસાન સંઘ કોઈ દી બોલે નહીં। એટલે અમે સવારના અહીંયાથી નીકળ્યા, અહીંયાથી અમે રવાના થઈને આપણે અટાણે ઊભા એ સલીમગઢ ગેટ છે। તો આપણું જ્યારે આ બાજુ જાય રાજસ્થાન કેનાલ છે, ભરી છે ફૂલ જોઈ શકો છો, અને આપણું આ જે કચ્છ કેનાલ છે એ જે જાય છે એ તમે જોઈ શકો છો। અમે હરાર વિઝિટ કરી, એની અંદર એ જે ગાબડા થોડા જ્યાં પડેલા છે એ આજથી 12 મહિના પહેલાંના પડેલા છે। અટાણે કોઈ નવું છે નહીં, અને આ નવું ટન ક્યાંકથી ઊભું કર્યું અમને કાંઈ ખ્યાલ પડતી નથી। અને જો અટાણે આ ખેડૂતોને અન્યાય થાય તો આ ખેડૂતોની દશા કાંઈ ઓળખાવી નથી। એના માટે અમે નીકળ્યા છીએ, અધિકારીને કહીએ છીએ આ સમય 2 વર્ષ જે સારો પાણી આલ્યો એવાને એવો પાણી હાલે, જો આમાં કાંઈ મિસ્ટેક થઈ તો એના અધિકારી રહ્યા એને એના કર્યા ભોગવવા પડશે, અને પાછળના પેઢી રહીને એને નડશે। જો ખેડૂતોને નિહાકા લાગ્યા તો એને ખેડૂતોને વિચારી અને આ સમયમાં તંત્રને બધા યાદ રાખે અને ખેડૂતોને હેરાન ન કરે ને આ સમય આવનારો કપરો આવે। ભારતીય કિસાન સંઘ દ્વારા જે કચ્છ કેનાલ બંધ કરેલી હતી 2 થી 3 દિવસ થયા। કાલ ખેડૂતોના ફોન આવ્યા અમને કે આપણી કચ્છ કેનાલ બંધ કરેલી છે। તો કાલે મેં અને અમારા જિલ્લાના ઉપપ્રમુખે સાહેબોનું સંપર્ક કરેલો હતો। તો સાહેબોનું કહેવાનું એવું હતું કે ઓછામાં ઓછો 15 થી 15 દિવસની આજુબાજુ અમારું કામ ચાલુ છે, અને 15 દિવસ કચ્છ કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે। અમે આજે સવારમાં કિસાન સંઘની આખી ટીમ તાલુકાની ત્યાંથી અમે ભચાઉથી ચાલુ કર્યું। કેનાલ આવે 2 જગ્યાએ નોર્મલ કામ ચાલુ કરેલું છે, કોઈ જગ્યાએ પાણીને નડે એવું કામ ક્યાંય છે નહીં। આવે કઈ રીતે એ લોકો 2 દિવસ બંધ કર્યું એ ક્યાંય જાણવા મળેલ નથી। અને સાહેબથી વાત થતાં સાહેબે એવું કીધેલું હોય કે અત્યારે 600 સ્કૂલર પાણી છોડેલું છે અને સવાર સુધી અમે 1200 કરી આપીએ। ભારતીય કિસાન સંઘ કોઈ દી નુકસાન કરે એવું કરે જ નહીં। અમારો આ કચ્છ કેનાલ છે એ અમારી જીવાદોરી છે। આપણે ચોમાસું પાકમાં તો હાવ ફેલ ગયા છે, જે અતિવૃષ્ટિ પડી અને પછીનો અત્યારે જે કમોસમી વરસાદ થયો એમાં ખેડૂતો હાવ નિષ્ક્રિય છે। અત્યારે એના કાંઈ છે જ નહીં। હવે એને શિયાળું મોલ ઉપર છે, જો શિયાળું જો સારું થાય તો ખેડૂતો કાંઈક પગભર થઈ શકે, નકર અત્યારે કોઈ ખેડૂતોનો ઓપ્શન જ નથી। મેં કીધું અહીંયા કોઈ વડીલોની સલાહ લઈએ ને તો આપણે ખબર પડે હકીકત કેમ બંધ કર્યો શું છે। આ પડ્યું અમને પડ્યું છે, અમે હવે પાણી જ્યારે ખેડૂતને મથવાનું છે ને ત્યારે ઈ મથે છે, તે પહેલા નથી કરતું કાંઈ, પહેલા અડતા નથી કુવા। આખો ગંડાળો છે તારનો પીડ્યું છે, આજનું તો છે નહીં, આજનો છે ને આખો ગંડાળો છે મોટા પિયાલી છે। તો અટાણે આ કેનાલ હાલતી હતી બરાબર, તો આટલાથી એને કઈ વાર નથી ને હવે અટાણે કેમ વાર છે કેમ કર્યું એમ, અને ખેડૂતની અટાણે દશા શું આવશે। અત્યારે તો બધું હવે પાછળ 25 ને અત્યારના મહિનામાં નક્કી કરવાનું ત્યારે હવે આ ધંધા કે ના એ અમને કઈ ખબર નથી પડી। એટલે આ આખો